जो સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે શ્રમિકો માટેનો અવાજ એબીપી અસ્મિતાએ ઉઠાવ્યો હતો અને એ અવાજ ક્યાંક માનવતા ભૂલી ચૂકેલા કેટલાક જે બિલ્ડર છે, કેટલાક ડેવલપર છે કે કેટલાક કોન્ટ્રાક્ટરો છે અથવા તો પછી જે સત્તાધીશો છે તેના કાને અથડાયો હોવાનું લાગી રહ્યું છે। અત્યારે દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છીએ। સાઉથ બોપલ વિસ્તાર છે અને સાઉથ બોપલ વિસ્તારની અંદર જાણે કે કોન્ક્રીટનું જંગલ ઊભું થઈ રહ્યું હોય એ પ્રમાણે અનેક કન્સ્ટ્રક્શન સાઇટ આવેલી છે, પરંતુ અત્યારે બપોરના સમયે આ તમામ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર શ્રમિક કામ કરતા નથી દેખાયા। જે પ્રકારેની રાહત કમિશનરની માર્ગદર્શિકા છે કે બપોરે 1 વાગ્યાથી લઈ અને 4 વાગ્યા સુધી શ્રમિકો પાસેથી કોઈ પણ પ્રકારનું કામ ન લેવું। આમ છતાં ગઈકાલે જ્યારે એબીપી અસ્મિતાએ આ મુહિમ ઉઠાવી અને તમામે તમામ સંવાદદાતાએ એ પર્દાફાશ કર્યો કે જે માર્ગદર્શિકા આપવામાં આવી છે, માર્ગદર્શિકાનો ઉલાળ્યો થઈ રહ્યો છે, નિયમ જે માર્ગદર્શિકા છે તેનો ભંગ થઈ રહ્યો છે અને ક્યાંક રૂપિયા કમાવાની લાયમાં કેટલાક બિલ્ડર, કેટલાક ડેવલપર્સ કે કેટલાક કોન્ટ્રાક્ટર ત્યાં સુધી કે સત્તાધીશો પણ આંખ આડા કાન કરતા હોય અને શ્રમિકોના જીવ જોખમમાં મૂકતા હોય, તેના જીવ સાથે, સ્વાસ્થ્ય સાથે રમત કરતા હોય એ પ્રકારેના અહેવાલ પ્રદર્શિત થયા। ત્યારબાદ સાંજે ગુજરાતનો નંબર 1 શો હું તો બોલીશ એબીપી અસ્મિતાના સંપાદક રોનક પટેલે પણ પોતાના શો હું તો બોલીશમાં આ અવાજ ઉઠાવ્યો હતો અને તેની જ અસર આ અત્યારે જોવા મળી રહી છે કે બપોરના સમયે અમદાવાદની અંદર અપવાદ બાદ કરતા મોટા ભાગની સાઇટ એવી છે કે જ્યાં બપોરના સમયે શ્રમિકો કામ કરતા નથી જણાતા અને શ્રમિકો પાસેથી કામ લેવામાં નથી આવતું। જે પ્રમાણે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી એ માર્ગદર્શિકાને પાલન થતું હોય તે પ્રમાણે ના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે શ્રમિકો જે પેટીયું રોળતા હોય છે અને બહાર દૂર દરાજથી અહીંયા મજૂરી માટે આવતા હોય છે તેની પાસેથી આ રીતે કામ લેવામાં આવતું હતું। માર્ગદર્શિકા હોવા છતાં તેનો ભંગ કરી અને કામ લેવામાં આવતું હતું। તેનો અવાજ એબીપી અસ્મિતા બન્યું અને એબીપી અસ્મિતાએ મક્કમતાથી આ અવાજ રજૂ કર્યો, લાગતા વળગતા સત્તાધીશો પાસે પણ રજૂ કર્યો। કન્સ્ટ્રક્શન સાઇટ જે આ હોય છે એટલે કે બિલ્ડર એસોસિએશન હોય છે, ગાહેડ, ક્રેડાઈ એ તમામના જે હોદ્દેદારો હતા તેના સુધી પણ આ અવાજ પહોંચાડ્યો અને કદાચ એવું લાગી રહ્યું છે કે ક્રેડાઈ હોય, ગાહેડ હોય, કલેક્ટર હોય, મ્યુનિસિપલ કમિશનર હોય કે તમામ એ લોકો કે જે આ માર્ગદર્શિકાનું પાલન કરાવવા માટે સજ્જ છે એ તમામ લોકોએ જાણે કે હવે એબીપી અસ્મિતાની આ મુહિમ જે રંગ લાવી છે એને સપોર્ટ કરવાનું નક્કી કર્યું હોય એ પ્રમાણે આજે દ્રશ્યો એ સામે આવ્યા છે કે કાલે મોટાભાગની સાઇટ ઉપર કામ ચાલુ હતું તો આજે મોટાભાગની સાઇટ ઉપર બપોરે ધોમધકતા તાપમાં કામ બંધ છે।